જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સની અંદર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને તેનું સંચાલન, જેમની અંદર ચેપ્ટર નંબર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2. હવે એમની અંદર આપણે સહકારી મંડળી, એની લાક્ષણિકતા, એના ફાયદા અને મર્યાદા, ગત લેક્ચરની અંદર એની મર્યાદા સમજી અને લેક્ચર આપણે પૂર્ણ કર્યો હતો. આજે આપણે એક નવા પોઈન્ટ તરફ જઈ રહ્યા છીએ કે સંયુક્ત હિસ્સાવાળી કંપની. એમાં બધાનો ભાગ હોય, ઘણા બધા ભેગા મળી ને કંપની. જો વ્યક્તિગત માલિકી અથવા તો ભાગીદારી પેઢી, આ બંનેની જે મર્યાદા છે આના કરતાં તે પહેલાં જે હતું એ આમાં મર્યાદિત હતું, પછી આ સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. હવે આના કરતાં આગળ કે મૂડીની મુશ્કેલી, જોખમનું પ્રમાણ, તો એ બધા જ માટે આપણે વિચારીએ તો ઔદ્યોગિક ક્રાંતિ પછી જે છે એ યંત્રો દ્વારા માંગની અપેક્ષાઓ મોટા પાયા ઉપર ઉત્પાદન થવા લાગ્યું, કે યંત્રો દ્વારા માંગની જે અસર છે એ મોટા પાયા ઉપર ઉત્પાદન થવા મળ્યું. તો એના માટે મૂડી જોશે, નાણાં જોશે, યંત્રો લાવવા માટે અને ચલાવવા માટેના માણસો. તો મોટા પાયા પર મૂડીની જરૂરિયાત સાથે જોખમનું પ્રમાણ પણ વધ્યું. અને મૂડી તો જોવે મોટા પાયા પર મૂડી, પરંતુ જોખમનું પ્રમાણ પણ વધ્યું. હવે તમને ખબર છે કે જોખમ વધે, આપણને ખબર છે કે આપણે કેપેસિટી બહારની જે વસ્તુ છે એ કરી શકતા નથી. આ પરિસ્થિતિમાં ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ તરીકે વ્યક્તિગત માલિકી કે ભાગીદારી પેઢીનું અનુમાન ન આવે તે સ્વાભાવિક છે. કે આ બે માટે જે છે એ વ્યક્તિગત માલિકી કે ભાગીદારી પેઢી, આ બંનેનું અનુમાન ન આવે તે સ્વાભાવિક છે. વ્યક્તિગત માલિકી અને ભાગીદારી પેઢીનું મુખ્ય મર્યાદાઓ, એની મુખ્ય મર્યાદા કે અમર્યાદિત જવાબદારીઓ, મૂડીની મર્યાદા, ટૂંકું આયુષ્ય વગેરે જે હતું. આ મૂડીની જરૂરિયાતો સાથે મૂડીની સલામતી, જવાબદારી કે મૂડીની સલામતી અને જવાબદારી જે છે એ, અને જોખમની વહેંચણી, કાર્યદક્ષ સંચાલન કે જોખમની વહેંચણી કરવી, કાર્યદક્ષ સંચાલન વગેરે અનેક પ્રશ્નોનો ઉકેલની નવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ ઓળખ. એટલે કે આ બધા જના જે પ્રશ્નો છે એનો ઉકેલ, મૂડીની અસર, અમર્યાદિત જવાબદારી, જોખમનું પ્રમાણ, આ બધા જનું જે મૂળ છે કે બરાબર, એ પ્રશ્નનો ઉકેલ એટલે કે ધંધાકીય વ્યવસ્થાનો ઉદ્ભવ થયો, જેને સંયુક્ત હિસ્સા, કે આ બધા જની મર્યાદાઓ દૂર કરી અને જે નવું ઉદ્ભવ થયું કે જેની સંયુક્ત અસ્તિત્વમાં આવ્યું છે એ જે છે એ સંયુક્ત હિસ્સાવાળી કંપની. હવે જેને સંયુક્ત હિસ્સાવાળી જોઈન્ટ સ્ટોક કંપની કહીએ, જેને આપણે ટૂંકમાં કંપની તરીકે ઓળખીશું, અને આને આપણે ટૂંકમાં કંપની તરીકે ઓળખીએ ઓળખીશું. હવે તમને એટલું ખ્યાલ રહે મિત્રો. હવે કંપનીને સ્વરૂપના વિકાસની જે છે એ વિકાસથી વેપાર ઉદ્યોગ અને ઝડપી વેગ મળ્યો, કે કંપની સ્વરૂપનો જે વિકાસ છે ને એનાથી વેગ મળ્યો, કે ગતિ મળી આપણે કહીએ ને, તો એ ગતિ પ્રાપ્ત થઈ છે. આથી કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે જે વેગ મળ્યો ને, એટલે આ જે વેગ મળ્યો એટલે એને શું કહેવામાં આવે છે મિત્રો, કે કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે. એક વાક્યમાં તમારા પ્રશ્ન પૂછાય કે કંપનીને, આવો શબ્દ તમને પૂછાશે પરીક્ષામાં અથવા તો સ્વાધ્યાયમાં પણ છે, કે કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. આ જે પ્રશ્ન છે એ તમારે એક વાક્યમાં
પૂછાઈ શકે, વિકલ્પમાં પૂછાઈ શકે કે કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં, કંપનીને કે એનો વેગ મળે છે, ગતિ મળે છે, એટલા માટે કંપની છે એનો વિકાસ થાય તો કંપનીને એ આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. હવે ભારતમાં કંપની ઉપરના નિયમન માટે કે ભારતની અંદર કંપની ઉપર જે નિયમન છે ને એના માટે કે ભારતમાં કંપનીના નિયમન માટે 1956 જે કંપની ધારો જે છે કે 1956નો કંપની ધારો અમલમાં હતો. 1956નો કંપની, જો આમાં ફેરફાર થયો છે, કંપની ધારો અમલમાં હતો. એ પછી હવે તારીખ 1/4/2014 હવે જો નવો કંપની ધારો, આને આપણે કેવો કહીશું, હવે નવો કંપની ધારો ક્યારે અમલમાં આવ્યો કે નવો કંપની ધારો ધારો 1/4/2014 જે છે થી 2014 થી 2013નો કે થી 2013નો કંપની ધારો અમલમાં આવ્યો છે. શું થયું છે કે અમલમાં આવ્યો છે. આ જે હતી એ એમની મિત્રો પ્રસ્તાવના હતી. હવે નવો કંપની ધારો 1/4/2014 થી 2013નો કંપની ધારો કે ઘડાણો તો 2013માં એની વિધિ સંપૂર્ણ પૂરી થઈ ગઈ, પણ અમલી બન્યો કે જેનો કાયદો લાગુ કર્યો એ ક્યારથી કર્યો છે કે એ જે કાયદો છે એ 1/4/2014 થી અમલ કર્યો અને આમાં એનું જે છે એ ઘડતર થયું અને આ જે છે એ જૂનો કંપની ધારો કે જે 1956 આ જૂનો જે છે એ કંપની ધારો છે. આમાંથી તમને પ્રશ્નો પૂછાઈ રહે કે આ એક વાક્ય અને બે વાક્યમાં તમને આવા નાના નાના પ્રશ્નો વિકલ્પ સ્વરૂપે પણ પૂછાઈ શકે છે મિત્રો. હવે આગળ જોઈએ તો આ જે બધું છે એ તો સમજ્યા. હવે જે છે આપણે કંપનીનો અર્થ અને વ્યાખ્યા, તમને અર્થ પૂછે, કંપનીનો અર્થ આપે અને એની લાક્ષણિકતાઓ સમજાવો, બરાબર, એના ફાયદા મર્યાદા. તો હવે અહીંયા ધ્યાન રાખજો કે કંપની એ સમાન હેતુઓ માટે કે કંપની છે સરખા હેતુઓ સમાન હેતુ માટે કાયદાકીય અસ્તિત્વમાં આવતી કૃત્રિમ વ્યક્તિ છે અને કાયદા દ્વારા એક કૃત્રિમ વ્યક્તિ કે જેનું કુદરતે સર્જન ન કર્યો એને કૃત્રિમ વ્યક્તિ કહે છે. કાયદાની દૃષ્ટિએ કંપની એ કૃત્રિમ, અદ્રશ્ય અને અમૂર્ત વ્યક્તિ છે. કાયદા દ્વારા કેવી વ્યક્તિ છે કે કૃત્રિમ, અદ્રશ્ય, જોઈ ન શકાય અને અમૂર્ત, બરાબર. મૂર્ત ને અમૂર્ત શબ્દ તમે સાંભળ્યો ને, આ જે વ્યક્તિ છે કે કંપની ઇઝ એન આર્ટિફિશિયલ, ઇનવિઝિબલ એન્ડ ઇન્ટેલિજિબલ પર્સન ઇન આઈ ઓફ લો, એટલે કે કાયદો. હવે 2013 જો અહીંયા આપણે સમજ્યા હતા ને કે 2013ના કંપની ધારામાં જણાવ્યા મુજબ કંપની એટલે, જો કંપનીનો અર્થ પૂછે ત્યારે આ લખી શકો તમે. કંપની એટલે આ કાયદા હેઠળ અથવા તો અગાઉના કોઈ પણ કાયદા હેઠળ સ્થપાયેલી કંપની. આ કાયદો એટલે 2013 અને અગાઉનો જે કાયદો છે એ અહીંયા કે 1956, આ બંનેના જે ધારાધોરણો મુજબ જે કાયદો ઘડાણો છે મિત્રો એને આપણે કંપની કહીશું. કંપની એ કાયદાનું સર્જન કરે છે અને કંપની શાનું સર્જન કરે છે કે કાયદાનું જે છે એ સર્જન કરે છે. ત્યારબાદ હવે જે છે એમની લાક્ષણિકતાઓ મિત્રો કે જે કંપનીની લાક્ષણિકતાઓ, એના લક્ષણો, એના જુદા જુદા સ્વરૂપો. તો હવે પ્રથમ લાક્ષણિકતા એ એની આ છે કે કાયદેસરનું વ્યક્તિત્વ. હવે જે કંપની છે ને એની નોંધણી થતાં, કંપનીની નોંધણી થતાં કે કંપનીને અલગ કાનૂની વ્યક્તિત્વ, કેવું વ્યક્તિત્વ મળે છે? કાનૂની
વ્યક્તિત્વ આ જે છે એ અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. કંપની પોતાના નામથી કે કંપની જે છે ને એ પોતાના નામથી, ખાસ ધ્યાન રાખજો મિત્રો, કે પહેલી લાક્ષણિકતા છે એમાં કંપની પોતાના નામથી શું કરે છે કે કંપની પોતાના નામથી જે છે એ કોર્ટમાં દાવો માંડી શકે. નામથી કોર્ટની અંદર કોર્ટમાં દાવો માંડી શકે અથવા તો કરાર કરી શકે, અથવા તો કંપની સામે અને કંપની સામે કાયદેસર કાર્યવાહી કરી શકે, અથવા તો કોઈ અન્ય વ્યક્તિઓ કંપની સામે શું કરે છે કે કાયદેસરની કાર્યવાહી કરી શકે છે, કે કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. જો આનું એક ઉદાહરણ છે મિત્રો કે કંપની પોતાના નામથી કોર્ટમાં દાવો માંડી શકે કે તમે અન્ય કોઈ વ્યક્તિ છે એ નાણાં સમયસર ન ચૂકવતો હોય, કાંઈ પણ કાયદેસરનો કેસ છે એ કંપનીના નામથી, જેમ કે સ્વામિનારાયણ ગુરુકુળ છે કે સંસ્થા તે તો સંસ્થાના નામે, ટ્રસ્ટના નામે આજે છે દાવો દાખલ કરી શકે, અથવા કંપની સામે કાયદેસરની કાર્યવાહી કે અન્ય વ્યક્તિ છે તેમાં ખોટું થતું હોય એ કાયદા ગ્રાહક સુરક્ષા અધિકારી અથવા તો કાયદાકીય નિયમનના આધારે શું કરી શકે કે કંપની ઉપર પણ દાવો કરી શકે, કંપનીના નામ ઉપર. પછી ભલે એમાં જે માલિકો હોય, માલિક ઉપર નહીં, કોઈ વ્યક્તિ ઉપર નહીં, પણ કંપની ઉપર જે છે એ કાર્યવાહી કરી શકે છે. ત્યારબાદ બીજો મુદ્દો આપણો આવે છે કાયમી અસ્તિત્વ. બરાબર, આ એક પૂછતો જાઉં છું કે કાયમી અસ્તિત્વ કે કાયદાથી કંપનીને અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે, કે કાયદા દ્વારા કંપનીને શું છે પોતાનું અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. કંપની તેના સભ્યોથી અલગ વ્યક્તિત્વ ધરાવતી હોવાથી સભ્યોના મૃત્યુ, જો કે કાયમી અસ્તિત્વ કે કંપની છે એના સભ્યોથી અલગ અસ્તિત્વ ધરાવે. બરાબર, સભ્યોથી અલગ અસ્તિત્વ ધરાવે છે. તેથી સભ્યોના મૃત્યુ, નાદારી કે જેવા પ્રસંગોથી કંપનીને અસ્તિત્વ પર કોઈ આંચ આવતી નથી, કે કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી. ફરસાની પ્રક્રિયાથી જ કંપનીને છે એ અંત લાવી શકાય. જો એનું મૃત્યુ થાય, સભ્યોથી અલગ છે એટલે કે એનું મૃત્યુ થાય, નાદારી જાહેર થાય, એ કોઈ બાબતથી કંપનીને ફરક પડતો નથી કે અસર થતી નથી. પરંતુ એને ફડસાથી જ એનો અંત આવે. જો આ કાર્યવાહી કરવામાં આવે, કંપનીને ફડસામાં લઈ જવામાં આવે, તો જ જે છે એ કંપનીનો અસ્તિત્વ છે એ અંત આવે કે અસ્તિત્વનો. બાકી મૃત્યુ, નાદારી કે ફેરબદલીથી કોઈ પણ પ્રકારનો કંપનીનો જે છે એ અંત આવતો નથી. કંપનીને મૂડીને નાના નાના હિસ્સામાં વહેંચવામાં આવે. કંપની ત્રીજો પોઈન્ટ છે મૂડીનું નાના હિસ્સામાં વિભાજન. કંપનીની જે મૂડી છે ને મિત્રો, એનું નાના હિસ્સામાં વિભાજન વહેંચવામાં આવે. આ દરેક હિસ્સાને શેર કહેવામાં આવે. કે શેર એટલે શું કે કંપનીના હિસ્સાને નાના ભાગમાં વહેંચવામાં આવે. બરાબર, કે નાના હિસ્સામાં વહેંચવામાં આવે
બરાબર, નાના નાના ભાગમાં અથવા તો કૌંસમાં હિસ્સામાં વહેંચવામાં આવે. આવા દરેક ભાગને શેર કહે છે. શેર એટલે સિંહ નહીં હો પાછા મિત્રો, ખાસ ધ્યાન રાખજો. એ જે છે એ કંપનીના હિસ્સાને નાના નાના ભાગમાં વહેંચવામાં આવે, જે ટુકડામાં વહેંચવામાં આવે એને શેર કહેવામાં આવે છે. શેર બહાર પાડી અને કંપની વિશાળ પાયા ઉપર મૂડી ભંડોળ મેળવે છે. કે કંપની જે છે, તમે એસપીમાં ભણો કે શેર બહાર પાડે, અન્ય લોકોને જામીનગીરી આપે અને એ શેર ખરીદવા આમંત્રણ આપે અને એના દ્વારા એ વિશાળ પ્રમાણમાં એ મૂડી ભંડોળ એકઠું કરે છે. શેર ખરીદનાર કંપનીનો શેર હોલ્ડર ગણાય છે. અને જે શેર ખરીદે કે શેર ખરીદનાર કંપનીનો શેર હોલ્ડર ગણાય છે. આપણે એને શું કહીએ છીએ કે શેર હોલ્ડર ગણાય છે. જેમ કે ગ્રાહક દુકાને વસ્તુઓ લેવા, જે લોકો વસ્તુ લેવા આવે દુકાને, તો એને આપણે ક્યાં નામે ઓળખીએ કે ગ્રાહક તરીકે ઓળખીએ. કોને? ગ્રાહક. તો શેર ખરીદનાર જે છે એમને આપણે શેર હોલ્ડર તરીકે ઓળખીએ, કે જે શેર ધરાવે છે એ વ્યક્તિને શેર હોલ્ડર તરીકે. હવે છે આગળ છે શેરની સરળ ફેરબદલી, કે શેર છે અન્યના આપી દેવા, મારે તમને વેચી દેવા કે એ રીતે. તો કંપનીની અંદર કે કંપની અને કાયદાની જોગવાઈઓને આધીન રહીને શેર હોલ્ડર કંપનીના શેર વેચી શકે. કે કંપની જે છે એ કંપની અને કાયદાને આધીન રહે અને શેર હોલ્ડર છે એ શેર અન્યને આપી શકે છે, વેચી શકે છે અને ખરીદી શકે છે, અને પાછો વેચી શકે અને અન્ય વ્યક્તિ ખરીદી શકે છે. શેર ફેરબદલી એ કંપનીનું મહત્વનું લક્ષણ છે. કે શેર ફેરબદલી એ કંપનીનું મહત્વનું લક્ષણ છે. જો આ એક ખાસ કંપનીનું મહત્વનું લક્ષણ કયું છે કે, તો તમે કે કહી શકો કે શેર ફેરબદલી એ કંપનીનું મહત્વનું લક્ષણ છે. એ ખાસ ધ્યાન રાખજો. આ જે છે એકદમ ઇઝી પોઈન્ટ છે, આપણે જે અહીંયા સમજ્યા છીએ. હવે એનું મહત્વનું લક્ષણ છે. અને પાંચમો મુદ્દો જે છે સામાન્ય મોહર, સિમ્બોલ. બોલ એટલે કહીએ ને સિક્કો, મોહર એટલે કે એનો સિક્કો લગાવી દેવામાં આવે. હવે કરારો, શેર પ્રમાણપત્રો, દસ્તાવેજો અને રોજબરોજના વ્યવહારો કંપનીની સંમતિ દર્શાવવા માટે સામાન્ય મોહર લગાડવા, કે રોજબરોજનો એનો સ્ટેમ્પ હોય, એનો સિક્કો હોય, તો એ જે વસ્તુ એને જે છે એની મોહર લગાડવામાં આવે છે, કે દર્શાવવા માટે મોહર લગાડવામાં આવે છે. એ સાબિત કરવા માટે કે આ સ્ટેમ્પ કહીને બોનોફાઇડ સ્ટેમ્પ ને આ તો તમે સમજેલા જ છો, તો એમના માટે. અને છઠ્ઠું છે સંચાલન, કે કંપની કૃત્રિમ વ્યક્તિ હોવાથી, કે કંપની જે વ્યક્તિ છે. હવે છઠ્ઠો મુદ્દો છે મિત્રો એ સંચાલન. આ બધું પૂછી નાખું છું સાથે સાથે, કે છઠ્ઠો મુદ્દો કયો કે સંચાલન. કંપની છે એક કૃત્રિમ વ્યક્તિ છે. અને છઠ્ઠો મુદ્દો સંચાલન જે છે કે કંપની કૃત્રિમ વ્યક્તિ હોય તો આવેદનપત્ર એટલે કે MA એટલે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, અને નિયમન પત્ર એટલે કે આર્ટિકલ ઓફ એસોસિએશન એવો શબ્દ થાય છે. બરાબર. હવે એમના દ્વારા આધીન રહીને સંચાલક મંડળ જે છે, બોર્ડ ઓફ ડિરેક્ટર, એને આપણે સંચાલક મંડળને ઇંગ્લિશમાં બોર્ડ ઓફ ડિરેક્ટર કહી શકીએ. કહે છે સંચાલકો સામૂહિક રીતે સંચાલન મંડળ તરીકે ઓળખાય છે. અને સંચાલકો એ સામૂહિક રીતે કે બધા ભેગા મળે એટલે એને કેવા નામે સંચાલક મંડળ તરીકે ઓળખાય છે. સંચાલક મંડળ તરીકે ઓળખાય છે. હવે ત્યારબાદ
હવે જે કે જેનું કંપનીનું સંચાલન સંભાળે છે, કે જે કંપનીનું સંચાલન જે છે કંપનીના વહીવટો છે એ સંભાળે છે. આમ કંપનીમાં માલિકી અને સંચાલન બંને અલગ હોય છે. અને આમ કંપનીની અંદર કંપનીમાં માલિકી અને કંપનીની અંદર માલિકી અને સંચાલન અલગ હોય છે. ચાલન અલગ હોય છે. બંને વસ્તુ છે માલિકી કોક હોય અને એનું સંચાલન પણ અન્ય વ્યક્તિઓ કરતા હોય છે. હવે સાતમું કે સભ્યોનો દરજ્જો. બરાબર, કે સભ્યોનો દરજ્જો 7 નંબરનો પોઈન્ટ. નો હોદ્દો, એ જે સભ્યો છે એનો હોદ્દો કે દરજ્જો આપણે કહીએ છીએ. કે કંપનીમાં સંચાલન અને માલિકી અલગ હોવા ઉપરાંત કંપનીને અલગ કાનૂની કૃત્રિમ વ્યક્તિ, કે સંચાલન અને માલિક અલગ હોવા છતાં કંપનીને અલગ કાનૂની કૃત્રિમ વ્યક્તિત્વ મળતું હોવાથી કોઈ સભ્ય કંપની વતી કરાર કરી શકે નહીં. અને એને અલગ સભ્ય એટલે કોઈ સભ્ય છે કંપનીનો એ કંપની વતી અલગ કરાર કરી શકે નહીં. કે સભ્યના કોઈ કૃત્યથી કંપનીને બંધન કરતા નથી. કે કોઈ સભ્ય છે એકવાર ગેરકાનૂની કાયદેસરની કાર્યવાહીઓ કરે કે કોઈ કાનૂનીમાં ઝડપાય તો એને કોઈ અસર કરતા નથી, બંધન કરતા નથી. પરંતુ સભ્ય કંપની સાથે કરાર કરી શકે છે. પરંતુ જો સભ્ય છે કંપની પણ સભ્ય છે એ કોની સાથે, કે કંપની સાથે કરાર કરી શકે છે. કે સભ્ય કંપની સાથે કરાર કરી શકે છે. તો મિત્રો આ જે છે આપણા આજના 7 મુદ્દા છે. આગળના જે છે એ 4 મુદ્દા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એનો જે છે અભ્યાસ કરીશું. આજે જે આપણે સમજ્યા કાયદેસરનું અસ્તિત્વ, કાયમી અસ્તિત્વ, કાયદેસરનું વ્યક્તિત્વ, કાયમી અસ્તિત્વ, મૂડીનું નાના હિસ્સામાં વિભાજન, શેરની ફેરબદલી, સામાન્ય મોહર, સંચાલન અને સભ્યોનો દરજ્જો, આ 7 મુદ્દા સુધી આજે આપણે રાખીએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળશું ત્યારે આગળના મુદ્દા ચલાવશું. આ જે મુદ્દા છે એકદમ ઇઝી છે. તમે ટેક્સ્ટબુકનું અનુસંધાન લો, કારણ કે બધું અહીંયા નથી લખતો પણ બધું બોલી અને તમને ટેક્સ્ટબુક અનુસંધાન જ સમજાવું છું. તો હું એવી આશા રાખું છું કે તમે સંપૂર્ણ વિડીયો જોઈ અને એક વખત ટેક્સ્ટબુક વાંચો તો તમને સરળતાથી આના જવાબ લખી શકો અને એ લાક્ષણિકતાઓ યાદ રાખી શકો છો. અસ્તુ. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.